હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું વિકલિત કેવી રીતે મેળવી શકાય તેના માટે જે ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલા અને એને રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું. સૌપ્રથમ આપણે શું કરીએ, એને રિલેટેડ જે ફોર્મ્યુલાઓ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયની તે ફોર્મ્યુલા જોઈએ. તો નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો d/dx ઓફ sin ઇન્વર્સ u. તો શું થશે, તો sin ઇન્વર્સ u નું x ને સાપેક્ષે તમે વિકલન કરશો તો 1/√1 - u² તમને મળશે ઇન્ટુ u નું તમારે ફરીથી કરવું પડશે એટલે du/dx. કન્ડિશન શું છે, તો માનાંકમાં u લેસ ધેન 1. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો માની લો કે u ના સ્થાને x છે તો તમારી ફોર્મ્યુલા શું થઈ જાય તે જોઈએ. તો d/dx ઓફ sin ઇન્વર્સ x = 1/√1 - x². હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, u ના સ્થાને જે તમે x મૂકશો તો dx/dx થઈ જશે અને dx/dx તો 1 એટલે લખવાની કોઈ જરૂર નથી. અને કન્ડિશન શું છે, તે u ના સ્થાને x છે એટલે માનાંકમાં x લેસ ધેન 1. હવે આપણે નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નંબર 2 શું છે, d/dx ઓફ cos ઇન્વર્સ u. વિદ્યાર્થી મિત્રો જે રીતે તમે sin ઇન્વર્સ ની ફોર્મ્યુલા લખો તે જ રીતે તમારે cos ઇન્વર્સ ની ફોર્મ્યુલા લખવાની. ફરક એટલો જ આવશે કે આગળ માઈનસ આવશે, બાકીનું બધું જ સેમ છે. બરાબર. ચાલો હવે u ના સ્થાને તમે x મૂકો તો u ના સ્થાને x મૂકશો તો d/dx ઓફ cos ઇન્વર્સ x બરાબર -1/√1 - x² થઈ જશે અને u ના સ્થાને x મૂકવાથી dx/dx 1 થઈ જાય. બરાબર. અને કન્ડિશન છે માનાંકમાં x લેસ ધેન 1. નંબર 3 ફોર્મ્યુલા પણ ખૂબ જ અગત્યની છે, ઘણીવાર યુઝ કરીશું આપણે એનો. d/dx ઓફ tan ઇન્વર્સ u હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો, 1/1 + u² ઇન્ટુ du/dx, જ્યાં કન્ડિશન છે u બિલોંગ્સ ટુ r એટલે u તમે ગમે તે લઈ શકો. બરાબર. હવે u ના સ્થાને x મૂકવાથી શું થઈ જાય તે જોઈએ. તો d/dx ઓફ tan ઇન્વર્સ x = 1/1 + x² અને અહીંયા તો તમને ખબર જ છે u ના સ્થાને x લેવાથી dx/dx 1 થઈ જાય. કન્ડિશન થઈ જશે x બિલોંગ્સ ટુ r એટલે આપણે શું કર્યું છે, આ ફોર્મ્યુલામાં u ના સ્થાને x મૂકી દીધો. નંબર 4 cot ઇન્વર્સ u હોય વિદ્યાર્થી મિત્રો તો એની ફોર્મ્યુલા પણ tan ઇન્વર્સ u જેવી છે. જે રીતે cos ઇન્વર્સ ની sin ઇન્વર્સ જેવી છે તે જ રીતે cot ઇન્વર્સ ની tan ઇન્વર્સ જેવી છે. ફરક શું છે, તો ખાલી આગળ માઈનસ આવશે. બરાબર. એટલે આ ફોર્મ્યુલા આવડે તો આ પણ આવડી જાય, આમાં ફક્ત આગળ માઈનસ આવે. ત્યારબાદ નંબર 5 જોઈએ. શું છે, d/dx ઓફ sec ઇન્વર્સ u. શું થશે એનું વિકલિત, તો 1/(u) ઇન્ટુ √u² - 1 ઇન્ટુ u નું ફરીથી x ને સાપેક્ષ du/dx. કન્ડિશન શું છે, તો માનાંકમાં u ગ્રેટર ધેન 1 હોવું જોઈએ. આમાં પણ આપણે u ના સ્થાને x મૂકી દઈએ તો d/dx ઓફ sec ઇન્વર્સ શું થઈ જશે, x = 1/(x) ઇન્ટુ √x² - 1. જ્યાં કન્ડિશન શું આવશે, તો u ના સ્થાને x મૂકો તો માનાંકમાં x ગ્રેટર ધેન 1. હવે વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ્યુલા આવડે તો cosec ની પણ તમને આવડી જાય. શા માટે, તો માઈનસ નો ફરક છે તો આ ફોર્મ્યુલામાં 1 ના સ્થાને -1 મૂકો તો તમને cosec ઇન્વર્સ u ની ફોર્મ્યુલા મળી જાય. ખ્યાલ આવ્યો. કન્ડિશન પણ પહેલા જેવી જ છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો ફોર્મ્યુલા નંબર 1 આવડે તો તમને 2 આવડવાની જ છે, 3 આવડે તો 4 આવડવાની જ છે, 5 આવડે તો 6 આવડવાની છે. હવે આમાં ફરક શું છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો તમે ધ્યાનથી જુઓ ને તો જ્યાં પણ c છે ને ત્યાં તમે વિકલિત મેળવો તો માઈનસ માં આવે, અહીં પણ c છે તો વિકલિત માઈનસ માં આવે, અહીં પણ c છે તો વિકલિત માઈનસ માં આવે. જે રીતે આપણે ત્રિકોણમિતિય વિધેયનું વિકલન કરેલું ત્યારે મેં તમને કીધેલું cos હોય તો -sin, cot હોય તો -cosec²x આવે અને cosec હોય તો -cosec cot x. ખ્યાલ આવી ગયો. તે રીતે આગળ c હતો તો માઈનસ આવેલું ને તે રીતે પ્રતિવિધેયમાં પણ એવું જ થશે. જ્યાં પણ c હશે ત્યાં વિકલિત માઈનસ માં આવશે. બરાબર. આ તમે યાદ રાખી શકો એ રીતે. બરાબર. એટલે આટલી 6 ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. કોના માટે, ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિકલિત મેળવવા માટે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે આપણે કેટલીક ફોર્મ્યુલાની જરૂર પડશે. બરાબર. એક્ચ્યુઅલી આ ફોર્મ્યુલા આવી જ ગઈ છે
તે છતાં હું ફરીથી લખું છું બરાબર, એટલે તમને પણ યાદ આવી જાય. તો cos 2 થીટા ની ફોર્મ્યુલા બધાને જ ખબર છે. શું આવે? cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર, અથવા 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા પણ લેવાય, અથવા 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1 પણ લઈ શકાય, અથવા 1 માઈનસ tan સ્ક્વેર છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર. આ પણ અગત્યની છે ફોર્મ્યુલા. ચાલો, sin 2 થીટા હોય તો 2 sin થીટા into cos થીટા, અને tan માં જોઈતી હોય તો 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. ખ્યાલ આવી ગયો? ઓકે. tan 3 થીટા એની ફોર્મ્યુલા પણ ખૂબ જ અગત્યની છે. 3 tan થીટા માઈનસ tan ક્યુબ થીટા છેદમાં 1 માઈનસ 3 tan સ્ક્વેર થીટા. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ફોર્મ્યુલાની અંદર તમને x માં આપવામાં આવે અને આદેશ શું લેવાનો બરાબર, ત્યારે તમારે આ ફોર્મ્યુલા યાદ કરી લેવાની, એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે આદેશ શું લેવાના છે બરાબર. આપણે પ્રતિવિધેયનું જે વિકલિત છે તે મોટે ભાગના જે એક્ઝામ્પલ છે તેમાં આદેશની રીતે જ મેળવવાના છે, ત્યારે આપણને આ ફોર્મ્યુલાની જરૂર પડશે. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્વાધ્યાય 5.3 ક્વેશ્ચન નંબર 9 જોઈએ. શું આપ્યું છે? y sin ઇન્વર્સ twice x છેદમાં 1 પ્લસ x². આનું આપણે શું કરવાનું છે? વિકલિત મેળવવાનું છે, એટલે કે dy/dx મેળવવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કરીએ તે જુઓ. આપણી પાસે શું છે રકમમાં? y sin ઇન્વર્સ twice x ના છેદમાં 1 પ્લસ x² છે બરાબર. અને હું u માની લઉં તો શું થશે? બરાબર, જ્યાં u is equal to twice x ના છેદમાં 1 પ્લસ x². હવે શું કરું? x ને સાપેક્ષ બંને બાજુ વિકલન કરું તો dy/dx is equal to d/dx sin inverse u. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ. sin ઇન્વર્સ u નું x ને સાપેક્ષ જો વિકલન કરો તો શું થાય? ફોર્મ્યુલા પ્રમાણે તો 1 ના છેદમાં square root of 1 minus u square into dy/dx થાય. ચાલો u ની કિંમત મૂકી દઈએ. one minus, ચાલો u ના સ્થાને શું મૂકવાનું? twice x છેદમાં 1 plus x² નો સ્ક્વેર into, ચાલો du/dx, એટલે du/dx એટલે કે u ના સ્થાને twice x છેદમાં 1 plus x² આવશે બરાબર. એટલે ખરેખર આના પછી તમે આ ડાયરેક્ટ સ્ટેપ પણ લખી શકો. dy/dx અને આનું કરીએ તો 1 ના છેદમાં square root of 1 minus x ના સ્થાને જે હોય તે into x ના સ્થાને જે હોય તેનું ફરીથી વિકલિત બરાબર, આપણે જાણીએ છીએ. ચાલો હવે આગળ. હવે આપણે થોડું સાદું રૂપ આપવું પડશે. the square root of, જો અહીં શું થશે? 1 minus 2x આખાનો સ્ક્વેર એટલે 4x² છેદમાં 1 plus x² આખાનો સ્ક્વેર into, હવે આપણે શું કરવાનું છે? આનું વિકલન કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો ભાગાકારનો નિયમ એપ્લાય થશે, કારણ કે અંશ ભાગ્યા છેદ છે. તો શું આવે નિયમ પ્રમાણે? તો છેદ અચળ, એટલે છેદ શું છે? 1 plus x² એ અચળ into અંશનું તમારે વિકલન કરવાનું, એટલે twice x નું કરવાનું, માઈનસ અંશ અચળ એટલે twice x અચળ into છેદનું વિકલન. છેદ શું છે? 1 plus x². ભાગાકારનો નિયમ એપ્લાય કર્યો છે. આખાના છેદમાં જે પણ છેદમાં હોય તેનો સ્ક્વેર, છેદમાં 1 plus x² છે તેનો સ્ક્વેર કરવાનો બરાબર. ચાલો હવે આગળ આપણે સાદું રૂપ આપીએ. તો is equal to 1 ના છેદમાં, જોજો હવે 1 plus x² નો સ્ક્વેર આની સાથે ગુણાઈ જશે,
એટલે 1 પ્લસ x સ્ક્વેર નો જે સ્ક્વેર છે માઈનસ 4x સ્ક્વેર આખાના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર અને આપણે જે પણ પદ છે તે શેમાં છે વર્ગમૂળમાં છે બરાબર ચાલો ઇન્ટુ શું થશે ટ્વાઇસ x નું શું થાય વિદ્યાર્થી મિત્રો તો 2 જ થાય એટલે 2 ઇન્ટુ 1 plus x square as it is the 1 plus x square minus ચાલો 1 plus x square નું શું થાય વિદ્યાર્થી મિત્રો તો 1 plus x square નું 1 નું શું થાય 0 એટલે 1 નું 0 થાય પ્લસ x square નું શું થાય twice x થાય બરાબર ઇન્ટુ બ્રેકેટમાં છે ઇન્ટુ twice x આખાના છેદમાં જે પણ છેદમાં હોય તેનો સ્ક્વેર એટલે 1 plus x square નો સ્ક્વેર ચાલો ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 ના છેદમાં વર્ગમૂળમાં જોજો 1 plus x square નો સ્ક્વેર minus 4x square છે વિદ્યાર્થી મિત્રો બરાબર એક સ્ટેપ જઈ તો વધારે લખી દઈએ આપણે તો 1 plus x square minus 4x square નો સ્ક્વેર અને એના છેદમાં જે 1 plus x square છે બરાબર એનું શું થશે તે આપણે જોઈએ તો વર્ગમૂળમાં 1 plus x square આખાનું વર્ગમૂળ થઈ ગયું બરાબર એટલે અંશનું વર્ગમૂળ છેદમાં છેદનું વર્ગમૂળ એ રીતે આનું આપણે સાદુરૂપ આપીએ તો શું આવશે 2 plus 2x square minus 0 plus twice x એટલે twice x into twice x એટલે 4x square છેદમાં 1 plus x square આખાનો સ્ક્વેર થશે બરાબર હું આ સાફ કરી નાખું છું ચાલો હવે શું થઈ હતી જોઈએ ઇઝ ઇક્વલ ટુ આ છેદનો છેદ અંશમાં જતો રહેશે હવે વિદ્યાર્થી મિત્રો જોજો આપણે જાણીએ છીએ શું જાણીએ કે x² હોય અને એનું વર્ગમૂળ હોય તો શું લખાય માનાંકમાં x લખાય તો 1 + x² છે એનો વર્ગ છે અને એનું વર્ગમૂળ છે તો શું લખાશે માનાંકમાં 1 + x² લખાશે પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 1 + x² x ની કોઈ પણ કિંમત માટે ધન છે બરાબર ધન છે મીન્સ ગ્રેટર ધેન 0 છે x ની કોઈ પણ કિંમત લેવાનું મૂલ્ય ગ્રેટર ધેન 0 જ આપવાનું છે એટલે આ ધન છે અને આપણે જાણીએ જ્યારે કોઈ માનાંકની અંદરનું પદ ધન હોય તો માનાંકની અંદર જે કિંમત હોય તે જ આવે એટલે 1 + x² બરાબર એટલે અહીં શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો આના બરાબર લખાશે 1 + x² અને છેદનો છેદ તો અંશમાં જતો રહેશે એટલે આ રીતે 1 + x² ચાલો આખાના છેદમાં હવે જો આના બરાબર શું થાય કે આ ખ્યાલ આવી ગયો દરેકને ધન હોય તો તેનો માનાંક મોટે જ આવે આપણે જાણીએ છીએ એટલા માટે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ કઈ સ્ક્વેર લખવાનું રહી ગયું છે કે a + b હોલ સ્ક્વેર માઈનસ 4ab આવું તમારી પાસે હોય વિદ્યાર્થી મિત્રો તો એના બરાબર તમે શું લખો a - b હોલ સ્ક્વેર બરાબર એક ફોર્મ્યુલા છે જે આપણે જાણીએ છીએ તમે રીઝન કરીને પણ લખી શકો હવે જો આમાં a ના સ્થાને હું 1 મૂકી દઉં a ના સ્થાને 1 મૂકી દઉં અને b ના સ્થાને x² લઈ લઉં તો 1 + x² હોલ સ્ક્વેર માઈનસ 4 a ના સ્થાને 1 b ના સ્થાને x² ઇઝ ઇક્વલ ટુ a ના સ્થાને 1 માઈનસ b ના સ્થાને x² આખાનો સ્ક્વેર એટલે આ શું આવી ગયું 1 + x² હોલ સ્ક્વેર માઈનસ 4x² અને 1 + x² હોલ સ્ક્વેર માઈનસ 4x² એટલે એની વેલ્યુ શું આવી જવાની તો 1 - x² આખાનો સ્ક્વેર એટલે અહીં લખાશે 1 - x² આખાનો સ્ક્વેર બરાબર શેના પરથી તો આ ફોર્મ્યુલા પરથી બરાબર રીઝન આપીને તમે લખી શકો બ્રેકેટમાં ચાલો હવે આપણે આનું સાદુરૂપ જોઈએ તો અહીંયા શું થાય છે ચાલો 2 હવે 2 - 4 એટલે -2x² થઈ જશે આખાના છેદમાં 1 + x²
હોલ સ્ક્વેર, બરાબર. હવે એક વખત કેન્સલ થઈ જશે એટલે એક વાર રહી જશે એટલે હવે આપણી પાસે શું આવશે તે જોજો. 2 અમારી કોમન એટલે 1 માઈનસ x સ્ક્વેર આખાના છેદમાં જોજો 1 x સ્ક્વેર આખાનો સ્ક્વેર છે અને એનું વર્ગમૂળ એટલે શું થઈ જાય તો વ્યાખ્યા પ્રમાણે માનાંકમાં ઇન્ટુ 1 પ્લસ x સ્ક્વેર. હવે તમને એવું થતું હશે કે 1 પ્લસ હતું તો માનાંક નહીં લખ્યું. જો આમાં બહુ ફરક છે. 1 પ્લસ x સ્ક્વેર નો માનાંક હોય તો આ હંમેશા ધન આવે એટલે 1 પ્લસ x સ્ક્વેર જ લખાય, બરાબર. પરંતુ 1 માઈનસ x સ્ક્વેર હોય ને વિદ્યાર્થી મિત્રો તો આના વિશે આપણે કઈ કહી ન શકીએ. આ ધન પણ હોઈ શકે અંદરનું પદ અને અંદરનું પદ ઋણ પણ હોઈ શકે, બરાબર. જો x સ્ક્વેર ની વેલ્યુ 1 કરતા મોટી આવી જાય, x સ્ક્વેર ની વેલ્યુ 1 કરતા મોટી આવી જાય તો આ જે માનાંકની અંદર પદ છે તે નેગેટિવ થઈ જાય અને x સ્ક્વેર ની વેલ્યુ 1 કરતા નાની આવી જાય તો માનાંકની અંદર જે પદ છે તે પોઝિટિવ થઈ જાય, બરાબર. એટલે અહીં માનાંક જ રહેશે. ચાલો એટલે આ શું મળ્યું તમને dy by dx. હવે જોજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું તો વિકલ્પ પાડીશું. કયા વિકલ્પ તો માનાંકની અંદર શું છે તો 1 x સ્ક્વેર છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ માનાંકની અંદર x આવે, બરાબર, તો એના માટે કેટલી શક્યતા આવે ax ગ્રેટર ધેન 0 હોઈ શકે, ax લેસ ધેન 0 હોઈ શકે અથવા માનાંકની અંદર જે x છે તેનું મૂલ્ય 0 હોઈ શકે. આ ત્રણ શક્યતા આવે માનાંકની અંદર જે પણ હોય તે. તો હવે મારી પાસે તો શું છે માનાંકમાં 1 x સ્ક્વેર છે તો આની કન્ડિશન શું આવશે આ કદાચ ગ્રેટર ધેન 0 હશે, આ કદાચ લેસ ધેન 0 હશે અથવા આ 0 હશે. એટલે આપણે ત્રણ શક્યતા લેવી પડશે. તો આપણે પહેલી શક્યતા લઈએ. શક્યતા નંબર 1, બરાબર. શું લઈએ તો માનાંકની અંદર જે છે તે ધન છે એવું માની લઈએ. તો પહેલી શક્યતા કે જો 1 x સ્ક્વેર ગ્રેટર ધેન 0 હોય તો શું થાય તો 1 x સ્ક્વેર નો જે માનાંક છે તે શું થઈ જાય ધન હોય તો પોતે જ આવે અંદરનું પદ આપણે જાણીએ છીએ એટલે આવી જશે. therefore શું થશે વિદ્યાર્થી મિત્રો therefore dy by dx is equal to હવે જોજો 1 x સ્ક્વેર નો માનાંક 1 x સ્ક્વેર આવે એટલે હું અહીં 1 x સ્ક્વેર જો લખું તો એ 1 x સ્ક્વેર અને આ 1 x સ્ક્વેર કેન્સલ થઈ જાય તો ફાઇનલી શું રહી જાય વિદ્યાર્થી મિત્રો તો ફાઇનલી મારી પાસે 2 by 1 plus x સ્ક્વેર આ રહી જાય. ક્યારે જો 1 x સ્ક્વેર ગ્રેટર ધેન 0 હોય ત્યારે. હવે શક્યતા 2 ચાલો શક્યતા નંબર 2 તો શક્યતા નંબર 2 માં શું થશે વિદ્યાર્થી મિત્રો જો 1 x સ્ક્વેર લેસ ધેન 0. હવે જો લેસ ધેન 0 હોય તો શું થાય લેસ ધેન 0 હોય તો એનો માનાંક શું થઈ જાય નેગેટિવ થઈ જાય એટલે કે 1 x સ્ક્વેર નો જે માનાંક છે તે શું થઈ જશે માઈનસ ઓફ 1 x સ્ક્વેર. દરેકને ખબર જ છે x લેસ ધેન 0 હોય તો માનાંકમાં x શું થઈ જાય તો x થઈ જાય, બરાબર. x ના સ્થાને 1 x સ્ક્વેર છે. therefore dy by dx શું થશે વિદ્યાર્થી મિત્રો તે આપણે જોઈએ. તો dy by dx હવે જોજો 1 x સ્ક્વેર નો જે માનાંક છે તે શક્યતા નંબર 2 ની અંદર અહીં શું લખી દઈએ -1 x સ્ક્વેર. જો હું -1 x સ્ક્વેર લખા તો 1 x સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે માઈનસ રહી જશે એટલે -2 ના છેદમાં 1 x સ્ક્વેર આવી જશે, બરાબર. એટલે -2 ના છેદમાં 1 x સ્ક્વેર. હવે આપણે શક્યતા નંબર 3 જોઈએ. ચાલો શક્યતા નંબર 3 શું થશે જો 1 x સ્ક્વેર 0 તો
હવે 1 x² બરાબર 0 હોય વિદ્યાર્થી મિત્રો તો આ 0 થઈ જાય છે બરાબર તો શું થઈ જશે 1 x² નું જે માનાંક છે તે પણ 0 થઈ જાય અને માનાંક 0 થઈ જાય એટલે છેદ 0 થઈ જાય છેદ 0 હોય તો dy/dx મળે ન મળે તો therefore dy/dx ન મળે બરાબર તો આ ત્રણ શક્યતા આવશે વિદ્યાર્થી મિત્રો એને ફાઇનલ આન્સર સ્વરૂપે કઈ રીતે લખાય તે જોઈએ therefore dy/dx ત્રણ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો પહેલો આન્સર આવશે 2/1 + x², બીજો આન્સર આવશે -2/1 + x² અને ત્રીજો ન મળે બરાબર ચાલો આ આન્સર ક્યારે આવે તે જોઈએ ચાલો 2/1 + x² ક્યારે આવે જો 1 - x² > 0 હોય હવે જોજો 1 - x² જો > 0 હોય તો 1 શું થાય > x² થાય એટલે કે x² શું થાય <1 થાય બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો વર્ગમૂળમાં 1 હવે x² નું વર્ગમૂળ જાણીએ જ છે માનાંકમાં x અને 1 નું તો 1 જ આવે એટલે પહેલી કન્ડિશન આવશે માનાંકમાં x < 1 હવે અહીં ગ્રેટર ધેન છે તો માનાંકમાં x < 1 આવ્યું તો અહીં લેસ ધેન છે તો માનાંકમાં x શું થાય ગ્રેટર ધેન 1 આવે આમાં કન્ડિશન ચેન્જ કરી નાખવું બરાબર અને ત્રીજી કન્ડિશન dy/dx ક્યારે ન મળે તો 1 - x² 0 હોય ત્યારે એટલે કે 1 - x² બરાબર 0 હોય તો dy/dx ન મળે એટલે કે x² બરાબર 1 હોય તો dy/dx ન મળે એટલે કે x બરાબર ±1 હોય તો dy/dx ન મળે એટલે ક્યારે ન મળે તો x બરાબર ±1 હોય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આના ત્રણ આન્સર પોસિબલ છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈએ શું કહ્યું છે y = tan 1 3x - x³ છેદમાં 1 - 3x² જ્યાં -1/√3 < x < 1/√3 તો તમને એક કન્ડિશન વિદ્યાર્થી મિત્રો અહીં આપી દેવામાં આવી છે બરાબર જ્યારે કન્ડિશન આપે ત્યારે તમારે આદેશ લઈ લેવાનો એ આપણને સરળ પડે તો આપણે આમાં આદેશ લેવાનું છે શું આદેશ લઈએ વિદ્યાર્થી મિત્રો ચાલો શું લઈએ આપણે જાણીએ જ્યારે બહાર ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય ત્યારે અંદર ત્રિકોણમિતિય વિધેય લાવવાનો પ્રયાસ કરવાનો આપણે જાણીએ છીએ બરાબર તો આપણે શું કરશું અંદર ત્રિકોણમિતિય વિધેય લાવવું હોય તો x બરાબર કંઈક ધારવું પડશે શું ધારીએ તો આપણે એક ફોર્મ્યુલા જાણીએ 3 tan θ - tan³ θ છેદમાં 1 - 3 tan² θ કોની tan 3 θ ની ફોર્મ્યુલા છે બરાબર તો આપણે એક કામ કરીએ x બરાબર ધારી લઈએ તો ધારો કે x બરાબર tan θ ચાલો x બરાબર tan θ therefore θ બરાબર શું લખાય tan 1 x લખાશે ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકી દઈએ તો therefore y = આમાં કિંમત મૂકીએ તો tan 1 3 tan θ - tan³ θ છેદમાં 1 - 3 tan² θ ચલો ઇઝ ઇક્વલ ટુ આ કોની ફોર્મ્યુલા છે tan 3 θ ની ઇઝ ઇક્વલ ટુ હવે આના બરાબર 3 θ ક્યારે લખાય તો 3 θ એ tan 1 ના વિસ્તારમાં હોય તો આપણે લખી શકીએ તો આપણે ચાલો ચેક કરી દઈએ બરાબર તો શું આપ્યું છે કન્ડિશન -1/√3 < x < 1/√3 ચાલો therefore આ કોની વેલ્યુ તો tan -π/6 ની વેલ્યુ છે < x એટલે tan θ tan π/6 ચાલો therefore tan હવે tan તો દરેક ચરણની અંદર વધતું જ વિધેય છે એટલે અસમતા તેની તે જ રહેશે એટલે -π/6 < θ π/6 અને ન ખ્યાલ આવે તો માઈનસ એ પ્લસ કરતા હંમેશા નાનો આવે એટલે માઈનસ પહેલા આવવાનો છે બરાબર તમને કહ્યું જ હતું ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં ચાલો હવે આપણે 3 વડે ગુણવું પડશે તો 3 વડે ગુણવાથી અહીં -π/2 થઈ જશે <3 θ થઈ જશે <π/2 એટલે therefore 3 θ શું આવ્યું belongs to
-π/2 બરાબર, અને આ શું છે? તો tan ઇન્વર્સ નો વિસ્તાર, એટલે 3 થીટા એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે, એટલે આપણે આના બરાબર 3 થીટા લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ કન્ડિશન એક્ઝામમાં તમે ન બતાવો તો પણ ચાલી જશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ કન્ડિશન તમને ખબર હોવી જરૂરી છે. શા માટે જરૂરી છે? કારણ કે તમે જ્યારે JEE ની તૈયારી કરતા હો તો JEE ના જે એક્ઝામ્પલ તમને આપવામાં આવે તેમાં જરૂરી નથી કે દર વખતે એની રેન્જમાં આવી જ જાય, ન પણ આવે. એના માટે મેં એક અલગ લેક્ચર બનાવ્યો હતો, ખ્યાલ આવ્યો? એ લેક્ચર તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર? એ લેક્ચરનું નામ છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કન્ડિશન, બરાબર? કન્ડિશનનું શું મહત્વ છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શનમાં, તેના નામે એક લેક્ચર મેં બનાવ્યો છે, તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. બાકી આપણા જે સિલેબસ છે NCERT તેમાં કન્ડિશન પર એટલું ભાર આપવામાં આવ્યો નથી. દરેક એક્ઝામ્પલ ની અંદર આનું પાલન થશે. જેવું કોઈ એક્ઝામ્પલ નથી આપણા સિલેબસમાં કે જેમાં પાલન થતું ન હોય, બરાબર? પરંતુ આપણે શું કરીશું, દરેકની અંદર તમને બતાવીશું એટલે તમને પણ ખ્યાલ આવે. બાકી કન્ડિશન આવડે તો એક્ઝામમાં લખવાનું, અધરવાઇઝ ન લખશો તો પણ ચાલશે, બરાબર? આવડતું હોય તો લખી જ દેવાનું, પણ ન જ આવડતું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, પછી તમારે ડાયરેક્ટ જ કરી નાખવાનું. હવે જોશું વિદ્યાર્થી મિત્રો શું થશે તે. y બરાબર 3 થીટા છે એટલે e 3. થીટા એટલે શું? tan ઇન્વર્સ x. therefore આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ તો dy/dx બરાબર 3 into tan ઇન્વર્સ x નું શું થાય? 1/1 plus x સ્ક્વેર થશે, બરાબર? એટલે આનો ફાઇનલ આન્સર આવવાનો 3/1 plus x સ્ક્વેર, બરાબર? NCERT બુકમાં આને બહુ મહત્વ આપતા નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ તમે પ્રેક્ટિસ માટે સાઈડ પર બતાવી શકો, બરાબર? એટલે એક્ઝામમાં આવડે તો લખવાનું, અધરવાઇઝ ન લખશો તો પણ ચાલશે. અમુક એક્ઝામ્પલ એવા પણ આવે વિદ્યાર્થી મિત્રો કે જેમાં આ રીતે કન્ડિશન ચેક કરો તો રેન્જમાં ન આવે તો લાવવું પડે, બરાબર? એની રિલેટેડ મેં એક લેક્ચર બનાવ્યો હતો, તે તમે જોઈ શકો તો ખ્યાલ આવી જશે. લો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 11 જોઈએ. શું કહ્યું છે? y પાવર cos ઇન્વર્સ 1 minus x square છેદમાં 1 plus x square, જ્યાં કન્ડિશન આપી છે 0 less than x less than 1. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ, કઈ? કે 1 minus tan square theta હોય છેદમાં 1 plus tan square theta હોય તો is equal to શું લખાય? cos 2 theta લખાય. આ એક ફોર્મ્યુલા છે જે આપણે જાણીએ છીએ. તો તમે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, બહાર cos ઇન્વર્સ છે એટલે અંદર પણ cos લાવવાનો પ્રયાસ કરવાના છે આપણે. તો આપણે એક કામ કરી શકીએ, x બરાબર tan theta ધારીએ તો cos 2 theta આપણી પાસે આવી જાય. એટલે આપણે શું કરીશું? ધારી લઈએ, ધારો કે x equal to tan theta. ચાલો x બરાબર tan theta લઈ લઈએ તો theta શું થઈ જશે? tan inverse x. ચાલો therefore જોજો y શું થઈ જશે? y બરાબર cos inverse 1 minus tan square theta છેદમાં 1 plus tan square theta is equal to cos inverse cos 2 theta is equal to 2 theta. ક્યારે લખાય? તો 2 theta એ cos inverse ની રેન્જમાં હોવું જોઈએ, અને આપણા સિલેબસમાં જેટલા પણ એક્ઝામ્પલ છે એ દરેકમાં રેન્જમાં છે. NCERT ના દરેક એક્ઝામ્પલમાં, બરાબર? તો આપણે તે છતાં કન્ડિશન બતાવી દઈએ. ચાલો therefore જો x બરાબર tan theta છે એટલે tan કોની વેલ્યુ 0 થાય? તો tan 0 ની વેલ્યુ 0 થાય. x ના સ્થાને tan theta મૂકવાનું, less than tan કોની વેલ્યુ? તો tan pi/4 ની વેલ્યુ 1 થઈ જાય. આપણે જાણીએ છીએ tan દરેક ચરણમાં વધતું વિધેય છે એટલે 0 less than theta less than pi/4. મને 2 theta ની જરૂર છે, બે વડે ગુણી કાઢીએ તો 0 less than 2 theta less than pi/2. therefore 2 theta
belongs to 0 થી પાઈ બાય 2 ઓપન ઇન્ટરવલ અને આપણે જાણીએ છીએ કે આ કોનો સબસેટ છે તો આ છે cos છે ને એટલે 0 થી પાઈ બરાબર તો 2 થીટા શું છે સભ્ય છે 0 થી પાઈ બાય 2 અને 0 થી પાઈ બાય 2 એ 0 થી પાઈ માં તો આવે જ એનો મતલબ એવો થયો કે 2 થીટા belongs to closed interval 0 pi is equal to cos inverse નો વિસ્તાર ચલો 2 થીટા cos inverse ના વિસ્તારમાં છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે 2 થીટા લખી શકીએ મેં તમને કહ્યું તે પ્રમાણે દરેક એક્ઝામ્પલમાં થવાનું જ છે એની રેન્જમાં આવશે ચલો એટલે y બરાબર 2 થીટા એટલે y બરાબર 2 થીટા એટલે કેટલા tan inverse x એટલે 2 tan inverse x therefore આનું આપણે x ના સાપેક્ષ વિકલન કરીએ તો 2 into ચાલો tan inverse નું શું થાય 1 ના છેદમાં 1 plus x એટલે ફાઇનલ આન્સર આવવાનો 2 by 1 plus x લખી લો